એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આદિત્ય ગઢવીની પાસે તમે એક્ટિંગ કરાવડાવી, કેવા એક્ટર છે એ? એક્ટિંગ કરાવડાવી એવું ન કહી શકાય. મને લાગે છે કે કોઈની પણ પાસે કોઈ પણ કામ કરાવડાવવું હોય તો એ કરાવડાવી ત્યાં સુધી નથી શકાતું જ્યાં સુધી એના પોતામાં એ વિલિંગનેસ ના હોય, એ ઈચ્છા ના હોય. સો હી કેમ ટુ અ વર્કશોપ. અમે લોકો, હું બહુ રેગ્યુલર વર્કશોપ્સ કરતો હતો. હમણાં તો લગભગ 1.5-2 વર્ષથી વર્કશોપ નથી થઈ. મને લાગે છે કે વીજળી પહેલાં જે વર્કશોપ કરી હતી થિયેટરની એ છેલ્લી હતી. પણ એ વખતે એ વાળી લાસ્ટ બેચમાં આઈ થિંક આદિત્ય વોઝ વન ઓફ ધી પાર્ટિસિપન્ટ. અને એણે જોઈન કરી બહુ જ દિલથી કે મારે આ કરવી છે, મારે શીખવું છે, મારે આ કળા જાણવી છે. બાકાયદા 1 મહિનાની વર્કશોપ એણે પૂરી કરીને દરમિયાનમાં એ પ્રોસેસમાં એવું થયું કે આઈ ઓફર્ડ હિમ કે આ રોલ છે યાર, એક કરવો છે અને ગાવાનું પણ છે, એટલે એ મજા એમને પડશે. જોવું સતત ને સતત ગમે. હા, એટલે એવી રીતે એને જોડાવાનું થયું. નાટકની અમારી પ્રોસેસ શરૂ થઈ ગઈ હતી અને પછી હી જોઈન. પ્રોસેસ એટલે નાટક શરૂ નહોતું થઈ ગયું પણ કાસ્ટિંગ ચાલી રહ્યું હતું. અલગ અલગ લોકોને અમે ટ્રાય કરી રહ્યા હતા અને પછી મીનવાઇલ આદિત્ય હેપન. સો એ રીતે કહું છું કે આદિત્ય ગઢવી તરીકે નહોતા જોડાયા, રૂટેડ આર્ટિસ્ટ તરીકે એ નાટક સાથે જોડાયો હતો. એક પણ માણસ ન હોય તો આ નાટક નથી થઈ શકતું, કારણ કે નાટકમાં એ પણ રિપ્લેસમેન્ટ થાય એવું અમને પોસાય એવું નથી. મારે અત્યારે જ શબ્દ પણ એ હતું કે આવડી મોટી ટીમમાં ક્યાંક ને ક્યાંક કોકનું ને કોકનું રિપ્લેસમેન્ટ આવતું હોય છે. કેમ કે નથી થતું આ નાટકમાં, નથી થતું. એટલે જ એની જે ફ્રીક્વન્સી છે પરફોર્મ કરવાની અથવા તો નંબર ઓફ શોઝની, એ એના કારણે જ છે. બાકી તો અમે મહિનામાં 20 શોઝ કરતા હોતા ને. એટલી બધી ઇન્ક્વાયરીઝ છે વીજળીની, દેશ પરદેશની, ગુજરાત બહારની. તમે આઉટ ઓફ કન્ટ્રી લઈ જવાના છે? બિલકુલ જઈશું. આટલી મોટી ટીમને જો કોઈ આમંત્રણ આપી શકે તો ચોક્કસ જઈશું. ગુજરાતમાં ઓલમોસ્ટ બધા શહેરમાં કરી નાખ્યું છે. ઓલમોસ્ટ અમારી ઈચ્છા છે કે એવા જગ્યાએ થાય જ્યાં વધારે દરિયાકાંઠા છે, કારણ કે ત્યાંની વાત છે લોકો વધારે રિલેટ કરશે. પણ ઓલમોસ્ટ મને લાગે છે કે લગભગ બધા મોટા શહેરોમાં નાટક ભજવાયું છે. તમને પ્રોપર ફીલ થાય સર કે દરિયાકાંઠે છીએ? અરે ભાઈ, મજા આવે છે. કોઈ નાટકનો પડદો ખુલ્યા પછી તમે દરિયામાં જાઓ છો. એવું તો 22 શોઝ કર્યા પછી પણ નાટકની મજા શું છે કે સિનેમા એક વખત રિલીઝ થઈ ગયું પછી એમાં કશું થઈ નથી શકતું. કે જો હે વો યહી હે. નાટકનો પડદો ખુલ્યા પછી જ્યારે 2 ફીડબેક મળે, તમારી પાસે સતત એવી જગ્યા હોય છે કે હજી એને વધારે બેટર કેવી રીતે કરી શકાય, વધારે ઇમ્પ્રૂવ કેવી રીતે કરી શકાય. એટલે એ રિફાઇન સતત થયા કરે, વધારે પોલિશ થયા કરે, એ નાટકની અલગ મજા છે. તમે વેલકમ જિંદગીની વાત કરો છો કે છેલ્લા 14 વર્ષથી ચાલે છે આપણે સતત. એમાં કેરેક્ટરનું નામ વિવેક ગણાત્રા. હા, તો 14 વર્ષથી ચાલે છે, તો પહેલો શો ને અત્યારનો શો શું કંઈ ફરક ગણી શકાય તમારા કેરેક્ટરમાં? જે ભજવીએ છે એની અંદર કોઈ ફેર નથી. એની રિધમમાં, એના સુરમાં, એના પોઝિસમાં, એમાં કોઈ ફેર નથી. અમારા ત્રણેય એક્ટર્સમાં એક્ટર તરીકે, આર્ટિસ્ટ તરીકે સમજણમાં બહુ ફેર છે. પાત્ર તો એનું એ જ ભજવાય છે, લખાણ એનું એ જ છે, જે મીટરમાં ડાયલોગ ડિલિવર થાય છે એ એનું એ જ છે. પણ 14 વર્ષમાં એક્ટર તો ઇવોલ્વ થાય ને, એટલે એમાંથી ઘણું બધું શીખ્યા છે અમે લોકો. ઘણું બધું ટ્રાવેલ કર્યું અને ખૂબ શીખ્યા. આજે 14 વર્ષ પછી મને લાગે છે કે અમે લોકો 1000 શોઝ કમ્પ્લીટ કરી લઈશું હમણાં આવનારા 1-2 શોઝમાં. જે પડદો ખુલતા પહેલા અમારી અંદર આમ ફડફડ થતું હોય છે. કે પહેલા શોમાં થતું હતું? બિલકુલ. હવે તો 14 વર્ષથી કરો છો, તો હવે તો આમ ન થઈ જાય? નથી થતું. અને મને લાગે છે કે અનકમ્ફર્ટ છે ને એના કારણે જ આ ફ્રેશનેસ હજી છે. મને એવું સમજાય છે કે અનકમ્ફર્ટ હંમેશા એક્ટર તરીકે નાટકનો પડદો ખુલ્યા પછી બધું જ આમ સેટલ થઈ જાય છે, પણ એની પહેલાં એ હોય ને, ઇટ્સ અ ગુડ સાઇન.
અકોર્ડિંગ ટુ મી. ઇટ્સ અ ગુડ સાઇન. એક દિવસમાં 3 અલગ અલગ નાટકના સપોઝ જો શો હોય તમારા માટે અલગ અલગ નાટક, તો તમે શું સ્ક્રિપ્ટ હાથમાં લો છો ત્રણેય નાટકને એક વાર? હું કહું છું ને યાર કે નાટકોમાં પણ હું બહુ ચૂઝી રહેલો છું. એટલે 14 વર્ષ તો ખાલી વેલકમ જિંદગીને થયા છે. બાકી આમ 18-20 વર્ષ જેવું તો થયું હવે આ ફિલ્મ થિયેટરનું કામ કરતાં કરતાં. પણ આમ આંગળીના વેઢે ગણી શકાય ને એટલા જ નાટકો, ફૂલ લેન્થ ડ્રામા જે લાંબા શોઝ કરી શક્યા હોય, બહુ જ ગણેલા નાટકો કર્યા છે. એટલે મને ક્યારેય એવી લાલચ નથી રહી કે દર 3 મહિને કે દર 6 મહિને એક નવું નાટક તો આવવું જ જોઈએ. અને સેમ વસ્તુ ફિલ્મોમાં પણ છે કે જરાય એવું નથી કે મારી દર વર્ષે 2, 3, 4, 5 ફિલ્મો આવવી જ જોઈએ કે કમસે કમ એક ફિલ્મ આવવી જોઈએ. કામ તમારું સેટિસ્ફેક્શન વાળું હોવું જોઈએ. પછી એ પ્રોડક્ટ, ખાસ કરીને જો ફિલ્મોની વાત કરીએ, કારણ કે ફિલ્મો રિલીઝ થાય છે કારણ કે બહુ જ બધા લોકો, બહુ જ બધા ડિપાર્ટમેન્ટ્સ જોડાયેલા છે. એટલે તમને નથી ખબર કે એક્ઝેક્ટલી શું બનીને બહાર આવવાનું છે. હા. નાટકમાં પડદો ખુલે એની પહેલા એક્ટરને તો 100% ખબર છે કે શું ભજવાવાનું છે. એટલે એ બાબતે બહુ એક્ટર સિક્યોર હોય છે થિયેટરમાં. ફિલ્મની અંદર ઇટ્સ નોટ એન એક્ટર્સ મીડિયમ, બિકોઝ એક્ટર ડઝન્ટ નો વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન ઓન સ્ક્રીન. એ જ્યારે પ્રીમિયરમાં જોવા માટે બેસે છે ત્યારે જ એને ખબર પડે છે કે અચ્છા આવું કંઈક થયું છે, સ્ક્રિપ્ટ સાંભળી હતી કંઈક જુદી અને બની છે કંઈક જુદું અહીંયા. સો યુ ડોન્ટ નો, એટલે નથી ખબર હોતી. શું વિચાર્યું હતું ને શું આવ્યું? ઘણી વખત સારું પણ થતું હોય છે કે બહુ લેવલ અપ થઈ જતું હોય, હા. અને ઘણી વખત ડિઝાસ્ટર પણ થતા હોય છે. સો ઇટ ડિપેન્ડ્સ યાર. એટલે બહુ અલગ મીડિયમ છે બંનેના. ફિલ્મની વાત તમે કરી તો હું ફિલ્મની વાત કરું છું.